મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। અત્યારે અમે આવ્યા છીએ મયુરભાઈ પાસે કે જે રાજકોટની અંદર ન્યૂ મારુતિ ફર્નિચરના ઓનર છે। અને મિત્રો મયુરભાઈ સાગના ડાઇનિંગ ટેબલની આખી એક નવી રેન્જ લઈને આવ્યા છે, એ પણ રીઝનેબલ પ્રાઇઝની અંદર। સામાન્ય રીતના સાગના ડાઇનિંગ ટેબલ ઘણા બધા કોસ્ટલી હોય છે, પરંતુ આજે ખાસ મિત્રો આપણા જે ફોલોઅર્સ છે એના માટે ઘણા બધી સસ્તી રેન્જની અંદર મયુરભાઈ છે ડાઇનિંગ ટેબલ આપવાના છે। મયુરભાઈ આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। મયુરભાઈ કઈ ટાઈપની રેન્જ આપણે લઈને આવ્યા છીએ? રેન્જમાં આપણે સાગરભાઈ 4 સીટર અને 6 સીટરના ડાઇનિંગ ટેબલ લઈને આવ્યા છીએ। ઓકે, એમાં આપણે 4 ચેરનો ડાઇનિંગ ટેબલ છે। આપણે માર્બલ છે એ ટાઇલ્સ માર્બલ આવશે, ઓકે, સેન્ડવિચ આવશે। ટાઇલ્સ સેન્ડવિચ મતલબ શું થાય એની અંદર? સેન્ડવિચ મતલબ શું છે કે આ જે ધાર રહીને બધાને ખાલી પ્લેન હોય, આ આખી પેલ ધાર કરેલી આવે, નીચે આખી પટ્ટી મારેલી આવે। આ જે ટાઇલ્સ માર્બલ ની કિંમત છે ને એટલી જ આ પટ્ટી બનાવવાની કિંમત। ઓકે, પટ્ટી એટલે આ નીચેની જે પટ્ટી છે, બરાબર। આ સેન્ડવિચ ધાર કરેલી છે, બરાબર છે। આ સેન્ડવિચ ધાર છે ને બહુ ઓછા કરે, કારણ કે આ કોસ્ટલી પડે, બરાબર। એમણે સીધો ડાઇનિંગ પેલો મૂકી દે, આપણે સેન્ડવિચ કરેલો છે, બરાબર। અને આની ખાસિયત શું? લીસો તો છે ડાઇનિંગ પેલો માર્બલ? આ માર્બલ ની ખાસિયત આપણે એ છે, જો તમે એકદમ શાઇનિંગ આવશે, ફર્સ્ટ નો માર્બલ આવશે, સેકન્ડ નહીં। એટલે ઓમ તો ટાઇલ્સ માંથી ટાઇલ્સ માર્બલ હા નેચરલ નથી, પણ સારી ક્વોલિટી। આની ઉપર કદાચ ગરમ વસ્તુ રાખો કે કઈ હળદર વાળા ડાઘા કે એવું આમાં પડશે નહીં તમારે, બરાબર। ગરમ વસ્તુ રાખો તો બી માર્બલ ને કઈ થશે નહીં, બરાબર છે। આ નીચેનો બેઝ છે, બરાબર, નીચેનો બેઝ છે આપણે તો જો સોલિડ બેઝ બનાવેલો, આખો સોલિડ લાકડાનો, પ્યોર સોલિડ બેઝ છે। ઓકે મિત્રો, આની થિકનેસ પણ મારા ખ્યાલથી 4 ઇંચ જેવી હશે, 4 ઇંચ ફરતી બાજુ 4 બાય 4 ઇંચ નો આખો લાકડું જ છે સાગનું। હા, પ્યોર સાગ। આ તમે જો સાગના ફિગર દેખાય, ઓકે, નેચરલ સાગ પ્લસ ડાઇનિંગ ટેબલ માં ગ્રુ બનાવેલા, જો બરાબર, બધી બાજુ ચારે પાયા બાજુ ગ્રુ બનાવેલા છે। આ પ્યોર સાગની નિશાની, બરાબર। તમારે મિસ્ત્રીને લઈને આવવું હોય તોય છૂટ, તમે પોતે વર્તી શકો કે આ પ્યોર સાગનું ડાઇનિંગ ટેબલ છે। ટૂંકમાં હા, જે પાયા છે ને એ બહુ જાડા પાયા આપેલા, એટલે આની મજબૂતાઈ પણ સારી એવી સોલિડ। આ ચેરમાં આપણે ખાસિયત એક એ છે કે બધાય છે ને આ ચેર આમ ખેંચે, આપણે હેન્ડલ ટાઈપ ડિઝાઇન આખી બનાવેલી છે કે આ ચેર તમે આમ લઈ તમે બહાર કાઢી શકો, બરાબર। ઉપર હેન્ડલ જેવું જ આપી દીધું, બરાબર છે। પછી તમે પીઠની ડિઝાઇન જોવો ને તો આખી શેપ વાળું 1 પીસ લાકડું છે, બરાબર। આખું લાકડું 1 પીસ છે, આ CNC માં આખો ખાંચો મારેલો છે, બરાબર। આખી જોવો તમે શેપ ગોળાઈ ઉપર સિંગલ ટૂંકમાં ગોળાઈ આપેલી છે। અને આનું પોલિશિંગ કયું છે? આ મેલામેન પોલિશ આવશે, પ્યોર આપણે એશિયન નો પોલિશ કરી છે। ઓકે, આખા ડાઇનિંગ ટેબલ ટોટલી પોલિશ એક સરખું જ, ફિનિશિંગ જો બધાયમાં તમને એક સરખું જ લાગશે, બરાબર છે। ક્યાંય આછું પીળું ઘાટું પીળું નહીં લાગે। અને આ રેક્ઝિન છે? હા, પીયુ ફોર્મ, પ્યોર રેક્ઝિન છે। ઓકે, ફોર્મ ની ક્વોલિટી તમે જુઓ તો આપણે ફર્સ્ટ નું સારી કંપનીનું સ્ટાન્ડર્ડ ફોર્મ વાપરી છે, બરાબર। તમે ગાદીની ડેન્સિટી જો, બરાબર, ઓકે, બેસવામાં કમ્ફર્ટેબલ, સ્ટ્રેઇટ જે પીઠનો ભાગ છે સાવ આમ સ્ટ્રેઇટ રહે છે, એટલે મોસ્ટ ઓફ આપણે જમવા માટે કમ્ફર્ટેબલ। પ્લસ આપણે પીઠમાં બી પીયુ લેધર ફોર્મ નાખેલું છે, બરાબર છે। આ પણ સાગના લાકડા, પ્યોર સાગ। અને ફરતે સપોર્ટિંગ પૂરેપૂરું, પાયામાં ચારે બાજુ ફરતે સપોર્ટિંગ મારેલું છે, કોઈ દી આપણે ખુરશીના પાયા છે ને ફેસાશે નહીં। અને મયુરભાઈ આની ડાઇનિંગ ટેબલની સાઇઝ શું છે? આ ડાઇનિંગ ટેબલની સાઈઝ આપણે 47 બાય 35 છે, ઓકે, 4 છે, એટલે 3 બાય 4 ફૂટ જેવું છે। અને ચેરમાં આપણે સીટિંગ છે ને 18 નું વ્યવસ્થિત મળશે તમને, હાઈટ 18 ની, પહોળાઈ 17 ની, જેનો પરફેક્ટ બેસવાની કમ્ફર્ટેબલી છે ઈ જ માપ આપેલું છે, કે સાંકડી બનાવેલી નથી। તમે ચેરની સાઈઝ જોવો તો પૂરી સાઈઝ છે, એટલે બેસવામાં તો ચેર ઘણી બધી કમ્ફર્ટેબલ છે। અને મિત્રો આની જે હાઈટ છે એ પણ ઇનફ આપેલી। ડાઇનિંગ ટેબલ ની હાઈટ કેટલી હશે? ડાઇનિંગ ટેબલ ની હાઈટ આપણે 30 ઇંચની આવશે, ઓકે, 30 ઇંચ છે રેગ્યુલર, બરાબર। એટલે એવરેજ વ્યક્તિ છે આરામથી આની ઉપર ટૂંકમાં જમવા બેસવું હોય તો એકદમ કમ્ફર્ટેબલ રીતે બેસી શકો, કમ્ફર્ટેબલ છે। અને મયુરભાઈ આની કિંમત શું છે? આની કિંમત આપણે માર્કેટમાં તો ઘણી બધી છે, આપણે લો પ્રાઇસમાં 35,000 રૂપિયા, 35,000 રૂપિયા, બરાબર। માર્કેટમાં મારા ખ્યાલથી આ 40,000 42,000 ની આસપાસની રેન્જ નું, કોઈ 45, 42, 40 સુધી વેચાય, બરાબર। આપણે 35,000 માં સેલ કરવું। મિત્રો 35,000 રૂપીસ નું આ ડાઇનિંગ ટેબલ છે, 4 સીટર, ઓરિજિનલ સાગના લાકડામાંથી બનેલું, મેલામાઇન પોલિશિંગ વાળું,
એટલે વેલ્યુ ફોર મની રહેવાનું છે. મયુરભાઈ હવે આપણે સેકન્ડ ડાઇનિંગ ટેબલ જોઈએ, બીજી ડિઝાઇન. આમાં ડિઝાઇન તમારે ચોઈસ કરવી હોય કે હવે મને આ ડિઝાઇન નથી ગમતી, મને બીજી ડિઝાઇનની ચોઈસ આપો, તો આપણી પાસે બીજી ડિઝાઇન છે. બરાબર છે. એમાં આપણે ચેરની ડિઝાઇન, ટેબલની ડિઝાઇન અલગ અલગ કરેલી છે. બરાબર છે. એમાં ચેરની ડિઝાઇન આ ટાઈપ કરેલી છે. એમાં બેક સપોર્ટમાં આપણે ચેરમાં ઓકે, બેક સપોર્ટ ની અંદર મિત્રો અહીંયા આપણે અને બહાર આપણે પહેલા કાઢી લઈએ ચેરને. અહીંયા કુશન આપી દીધું છે અને અહીંયા પછી સાગની પટ્ટીઓ આપી દીધી છે, એટલે આની ડિઝાઇન થોડીક ડિફરન્ટ લાગે છે. કુશન નું કામ તમે જોવો આખું બેક સપોર્ટમાં આખું ગોલાઈ વાળું કરેલું. સાઈઝ ઓલમોસ્ટ સેમ છે, સાઈઝમાં કોઈ ફરક નથી. નહીં, સાઈઝમાં ફરક નહીં, ડિઝાઇન સપોર્ટ માટે એડિશનલ થોડું કુશનિંગ આપી દીધું છે. બરાબર. સારી ડિઝાઇન છે ચેરની પણ. ચેરમાં આપણે લાકડું છે ને આખું વન પીસ વાપર્યું. બરાબર. આખું વન પીસ આવશે. ઓકે, સિંગલ લાકડું છે, સાંધો નથી. હા, ફિનિશિંગ જોવો તમે. બરાબર. લાપી જેવું તમને ક્યાંય દેખાશે નહીં. ડાઇનિંગ ટેબલ છે, જો એમાં માર્બલ નો કલર ચેન્જ થઈ ગયો. આ ટાઇલ્સ માર્બલ છે, આ નવો કલર. આપણે ચોઈસ પૂરેપૂરી કસ્ટમરને નવી આપવાનો શોખ છે. બરાબર છે. જે આ તમને ઉપરની પ્રિન્ટ ડિઝાઇન છે, તો એ આખી નવી ડિઝાઇન છે. આ કલર બી નવો છે અત્યારે. અને આ પણ સેન્ડવિચ. હા, સેન્ડવિચ માર્બલ. બરાબર. અને આના પાયા છે મયુરભાઈ એના કરતા થોડાક પાતળા થઈ ગયા. બરાબર. હા, આ લેગ એવો છે, લાકડું આમાં આપણે જાડું જ લેવું પડે. આની ડિઝાઇન એ રીતની કરેલી છે ને, એટલે એ સીએનસી ડિઝાઇનમાં થોડુંક લાકડું કટિંગ થઈ ગયું. જો તમે અહીંથી જાડાઈ છે, અહીંથી થોડુંક પતલું છે. ઈ પાયાનો શેપ ઈ રીતનો છે એટલા માટે. બાકી આમાં આપણે મજબૂતાઈ સોલિડ જ છે, પાયો જાડો જ છે. ઓના કરતા થોડોક તમને પતલો લાગશે. બરાબર. આની ડિઝાઇન એ રીતની બનાવી. આમાં સાગનું જ લાકડું જો ટોટલી ડાઇનિંગ ટેબલમાં લાકડામાં આપણે સાગનો ફિગર દેખાશે. બરાબર. આની જે સાઈઝ છે એ પણ સેમ છે આ બંનેની સાઈઝ સેમ. ઓકે. અને આનો પ્રાઇસ અલગ. આ થોડુંક તમને બેકમાં આપણે રેક્ઝિન થોડુંક ઓછું વપરાય છે, તો આની પ્રાઇસ આપણે થોડીક લો રાખી. બરાબર છે. આ આપણને 33,000 માં. 33,000 વાવ. મિત્રો આ પણ ડિઝાઇન સારી છે. ઓરિજિનલ સાગનું ડાઇનિંગ ટેબલ 33,000 રૂપિયામાં, એટલે બહુ રિઝનેબલ કોસ્ટિંગ કહેવાય મયુરભાઈ. આપણે કસ્ટમરને શું વ્યાજબી ભાવે સારી ક્વોલિટી, અને આપણે એક કસ્ટમર થકી બીજા 10 કસ્ટમર છે. આપણે એવું નથી કે એક કસ્ટમરમાં જ બધું લઈ લેવું. હા, બહુ સરસ. એમ કે અત્યારે આ કોન્સેપ્ટ ઉપર જ મયુરભાઈ બિઝનેસ ચાલે. કે સારી સર્વિસ, સારી પ્રોડક્ટ આપી હોય તો રેફરન્સમાં કસ્ટમર, એક કસ્ટમર થકી જ બીજા કસ્ટમર અત્યારે વધારે મળે. બરાબર છે. હવે સાગરભાઈ બીજી ડિઝાઇન બતાવી, હજી આપણી પાસે આમાં ડિઝાઇન છે. ઓકે. આ એમાં એક ત્રીજી ડિઝાઇન. બરાબર છે. જે આ આપણે ડિઝાઇન છે ને એકદમ આખી અલગ જ બનાવેલી છે. હવે આનો પાયો છે ને જી, આ જે ડાઇનિંગ ટેબલ નો પાયો છે ને એ એકદમ થિકનેસ વાળો છે. પણ થિકનેસ ની સામે છે ને જો આની વેરાયટી તમે જો, આખી ઉપરથી થિકનેસ વાળો, નીચેથી આખો ટ્રેડિશનલ લુક જેવો લાગે. પેલા મારા ખ્યાલથી ખાટલા આવતા ને એમાં આ ટાઈપની આખી એક ડિઝાઇન બનીને આવે. હા, એ ટ્રેડિશનલ ખાટલા. હા, નવીન ડિઝાઇન આખી. ઓમ જૂનો વાળી ને ઓમ અત્યારની નવીન કરેલ. વચ્ચે બીજો ડિઝાઇન આખી. બરાબર છે. ચારેય પાયામાં સેમ ડિઝાઇન છે. અને આની જે ચેર છે ને એ મને ડિફરન્ટ લાગેલી છે, કારણ કે જો આની અંદર મિત્રો અહીંયા તમને એક આખો ઓર્થો ટાઈપની ચેર છે, સિંગલ લાકડાની અંદર આ ટાઈપનો રાઉન્ડ આપેલો છે. એટલે બહુ આ વસ્તુ આખી ડિફરન્ટ છે. એમ કે બેસવામાં મારા ખ્યાલથી સ્પાઇન સપોર્ટ, લોઅર બેક ને સપોર્ટ મળે ને એ ટાઈપની છે. વાવ. અને વન પીસ લાકડામાં ટોટલિંગ શેપ આપેલો જોવો તમે. આ બહુ સરસ છે. બેસવામાં પણ મિત્રો ઘણી બધી કમ્ફર્ટેબલ છે આ ચેર. હવે જો આ તમે નજીક જો, આવ નજીકથી તમે જોજો. આ જે શેપ છે ને જો, આ વન પીસ માં આખો પૂરો ક્યુ શેપ આપેલો છે. ઓકે. આ બધા લાકડામાં એ ટાઈપનો વન પીસ શેપ છે. આ સારી ડિઝાઇન છે એમ છે. અહીં તમને બેક સપોર્ટ. હા, બેક સપોર્ટ છે એની અંદર. અને આની ઉપર પ્યોર પ્લેન વ્હાઇટ માર્બલ આપેલો છે. હા, આ માર્બલ છે ને જો આખો અલગ જ છે. આ ટાઇલ્સ માર્બલ છે પણ તમને લાગશે ઇટાલિયન માર્બલ. આનું ફિનિશિંગ જોવો તમે. બરાબર. આ પણ સેન્ડવિચ માર્બલ જ છે. સેન્ડવિચ માર્બલ. બરાબર છે. મયુરભાઈ આ ડાઇનિંગ ટેબલ નું કોસ્ટિંગ શું છે? આની કિંમત? આ ડાઇનિંગ ટેબલ આપણે 32,000 રૂપિયામાં સેલ કરીએ. ઓકે. 32,000 નું આ ડાઇનિંગ ટેબલ છે મિત્રો. એટલે આ ડાઇનિંગ ટેબલ નો લુક તમે જુઓ ને તો ઘણું બધું એટ્રેક્ટિવ છે. મને પર્સનલી વધારે પસંદ આવ્યું આ ડાઇનિંગ ટેબલ, કારણ કે વ્હાઇટ માર્બલ સાથે જે આ વુડન ફિનિશિંગ છે આખું એટ્રેક્ટિવ લાગે છે. તો 32,000 32,000 માં બહુ રિઝનેબલ પ્રાઇસ કહેવાય. 3 ડાઇનિંગ ટેબલ મયુરભાઈ આપણે જોયા, 35,000, 33,000 અને 32,000. બરાબર ને? આ આપણે જે સાગરભાઈ જોઈએ 4 ચેરની રેન્જમાં છે. એમાં એમ આપણી પાસે 6 ચેરમાં છે. ઓકે. 6 સીટર ડાઇનિંગ ટેબલ છે.
આ 6 ચેરમાં છે. આમાં માર્બલ ની ડિઝાઇન સેન્ડવિચ જ છે, ટાઇલ્સ માર્બલ છે પણ ફર્સ્ટ. અને આ માર્બલ ની ડિઝાઇન જો આખી અલગ જ. જો મારી ચોઈસ છે ને એ બહુ સારી, મને આમ એકદમ નવીન વસ્તુ લેવાનો શોખ. આ ટાઇલ્સ માર્બલ માં ડિઝાઇન આ નવી. બરાબર છે. આના પાયા પણ રાઉન્ડ થીમ ઉપર. અત્યારે શું કસ્ટમર ઘણા ગોળ વધારે માંગે છે. આ ગોળ એકદમ હેવી લાકડું, સોલિડ લાકડાના. બરાબર છે. આ લાકડાનું છે ને આપણે થિકનેસ એકદમ જાડી લેવી પડે. બરાબર. ત્યાં આપણને આ ગોળ પાયો આટલો મળે. અને એની ડિઝાઇન એવી રીતે કરેલી કે ઉપરથી થિકનેસ વાળો, નીચેથી આવે એટલે સ્લો થઈ જશે. બરાબર છે. આ તમને કે ડાઇનિંગ ટેબલ છે ને પગમાં ક્યાંય લાગે ને ભટકાય નહીં. હા, પેલા ધારવાળું નથી. અને આની ચેર પણ મિત્રો અલગ જ છે. જો હવે આ ડાઇનિંગ ટેબલ ની ચેર માં એક ખાસિયત છે કે આ 4 ચેર નું 6 ચેર નું ડાઇનિંગ ટેબલ છે તો એમાં તમને આના જે હેન્ડલ આપેલા છે. બરાબર. આ ચેર માં જો આપણે હેન્ડલ આપેલા છે. પછી આની જે પીઠની ગોલાઈ આપેલી કે તમને આ ચેર માં કદાચ એવું હોય જમવામાં જ વાપરવી છે એવું નથી. ઘણા આ ચેર એવી છે કે ઘરમાં એમને અમે બેસવામાં બારે કાઢશે. બરાબર. થોડુંક બકેટ ટાઈપ થઈ જાય એ ટાઈપની ચેર છે. બરાબર. નોર્મલ બેસવામાં ચાલે એવી છે. ગેસ્ટ માટે યુઝ ગેસ્ટમાં ચાલે તો પણ ચાલે. અને ડાઇનિંગ ટેબલ ની ચેર માં વધારે 2 in 1. હા, એટલે 2 in 1 છે. બરાબર. ગેસ્ટ માં ચાલે એવી છે. કમ્ફર્ટેબલ છે ચેર ઘણી બધી. અને લુક પણ એટ્રેક્ટિવ છે. ઘણું બધું એટ્રેક્ટિવ લાગે છે. બેક છે એની વુડન સાથે જે આ જે કોમ્બિનેશન કરેલું છે ને રેક્ઝિન ના કલર અને વુડન, બહુ મસ્ત લાગે છે. મયુરભાઈ, આની સાઈઝ શું છે? આ 5 by 3 ની સાઈઝ આવે. ઓકે, 5 ફૂટ બાય 3 ફૂટની 6 સીટિંગ નું ડાઇનિંગ ટેબલ. અને પ્રાઇસ આની આ 45000 માં આપણે સેલ કરવું છે સાગર. આ માર્કેટમાં 55000, 60000, 65000 માં સેલ થાય છે. આપણે 45000 માં કસ્ટમર ને આપવું છે. બરાબર. 45000, 45000 માં 6 સીટિંગ નું ડાઇનિંગ ટેબલ, આટલી એટ્રેક્ટિવ ચેર સાથે. મયુરભાઈ, ઘણો બધો રીઝનેબલ પ્રાઇસ તમે રાખેલા. આ ચેર માર્કેટમાં એમને છૂટક 7-8000 માં. હા, મને ખબર છે. એમ કે ઘણી બધી કોસ્ટલી મળતી હોય. મયુરભાઈ, આમાં બીજી ડિઝાઇન 6 ચેર માં આપણે એક આ ડિઝાઇન જોઈએ. હવે એમાં આપણે એક બીજી ડિઝાઇન બતાવું. બરાબર. આ ટેબલ છે તો એની જે પાયાની થીમ છે જો આખી અલગ આપેલી. ચોરસ એ નહીં ને ગોળે નહીં. બરાબર છે. આખો ક્રોસ તાર આપેલી. બરાબર છે. આખી નવી આમ ઓમ ટ્રેડિશનલ ટાઈપની ડિઝાઇન છે પણ ટૂંકમાં ડિસેન્ટ લાગે એ ટાઈપની નેચરલ વસ્તુ. આ એની ચેર છે, આખી કુશનિંગ વાળી ચેર છે. બરાબર. અને એના લેગ રાઉન્ડ બેઝ છે. હા હા, બરાબર છે. અને કુશનિંગ વાળી ચેર છે. સાઈડમાં પણ થોડોક સપોર્ટ છે. બરાબર. અહીંયા કમ્ફર્ટેબલ છે આ ચેર પણ. ફૂલ સાઇઝ ચેર લાગે. ફૂલ સાઇઝ ચેર. આમાં કોઈ બોડી વાળી વ્યક્તિ બેઠું હોય, હાઈટ વાળી વ્યક્તિ બેઠું હોય તો એનાય કમ્ફર્ટેબલ રહેશે. અને આનો શેપ એવો આપેલો છે કે આખી પીઠ છે ને તમારી ચોટી જશે. બરાબર છે. બેક લુક પણ સારો છે એનો. આખો રાઉન્ડ છે. રાઉન્ડ શેપ વાળી છે. આ જે ગોલાઈ પ્લાય આવે ને એકદમ કોસ્ટલી આવે. બરાબર. બરાબર. જનરલી બધા આમાં પ્લાય ન નાખતા હોય. આ મોંઘું પ્લાય છે. બરાબર. એની અંદર પ્લાય યુઝ કરેલું છે. બરાબર. સાઈઝ સેમ છે મયુરભાઈ? પેલા સાઈઝ બધાની સેમ. 5, 3, 6 છે. અને આનું કોસ્ટિંગ શું છે? આ બી આપણે 45000 માં સેલ ઓકે, બંને 45000 ના ડાઇનિંગ ટેબલ છે. બરાબર. મયુરભાઈ, આ સાગના ડાઇનિંગ ટેબલ હતા. આના સિવાય તમે કોઈ બજેટ રેન્જ આનાથી ની સસ્તા આમાં શું હોય બધાનો બજેટ ન હોય. કોઈને થોડુંક લો બજેટ માં જવું હોય તો આપણી પાસે શાક સિવાય પ્યોર સ્ટીલ માં બી છે. ઓકે, આ સ્ટીલ ના છે ને? આ પ્યોર સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ. બરાબર. ચેર એ સ્ટીલ માં અને કુશનિંગ સાથે. હા. અને ડાઇનિંગ ટેબલ માર્બલ. આ 4 ચેર નું છે. માર્બલ ટોપ. આમાં 4 ચેર માર્બલ ટોપ. સાદો માર્બલ આવશે, ટાઇલ્સ માર્બલ. બરાબર. સેન્ડવિચ ની તાર પ્લેન આવશે. ઓકે. અને આમાં બાજુમાં જે છે આમાં કોઈને 6 ચેર જોતું હોય તો 6 ચેર માં બી મળશે. બરાબર છે. આ 6 ચેર વાળું ડાઇનિંગ ટેબલ છે મિત્રો. સ્ટીલ ના ચેર છે ને લોંગ પીઠ વાળી છે. બેક સપોર્ટ મળશે એમાં, લાંબી પીઠ આવશે. બરાબર છે. આમાં ઉપર માર્બલ જ છે. આનો પ્રાઇસ શું હોય મયુરભાઈ બંને ડાઇનિંગ? 4 ચેર માં આપણે માર્બલ વાળું 4 ચેર નો કરો તો 15-16 ની રેન્જ માં છે. બરાબર. 6 ચેર નો કરો તો 19-20 ની રેન્જ માં. બરાબર છે. ટૂંકમાં બજેટ રેન્જ માં થાય. મયુરભાઈ, આપણે લાકડાના ડાઇનિંગ ટેબલ પ્લસ સ્ટીલના ડાઇનિંગ ટેબલ લઈ જોયા. તો આની અંદર કોઈને કસ્ટમાઇઝ કરવા હોય તો થઈ જાય? સાગરભાઈ, આમાં કસ્ટમર ને કોઈ ચેન્જીસ કરવો હોય, કોઈને રેક્ઝિન ચેન્જીસ કરવું હોય, બરાબર, કે આ ચેર છે કે ભાઈ મારે રેક્ઝિન નો કલર અલગ જોઈએ છે, પાલિશ નો કલર અલગ જોઈએ છે, બરાબર, તો એ ચેન્જીસ થઈ જાય. કોઈને આ માર્બલ નો ગમતો હોય, એમ કે ભાઈ મારે બીજો માર્બલ જોઈએ છે,
એની આપણી પાસે આખી પીડીએફ ફાઇલ હોય હા પ્લસ અહીંયા હાજરમાં હોય, એમાંથી તમને જે ગમે બરાબર છે ચેન્જીસ તમારે જે કરવો હોય એ આપણે કરી આપશું. બરાબર છે. ટૂંકમાં કસ્ટમાઇઝ પણ મિત્રો થઈ શકે. અને બીજી વસ્તુ કે કોઈને ટેબલ આ ગમતું હોય ને ચેર આ ગમતી હોય બરાબર તો બી આપણે ચેન્જીસ કરી દેશું. ઓકે ટૂંકમાં કસ્ટમાઇઝ થઈ શકે. કસ્ટમરને જે રીતનું અનુકૂળ આવે એ રીતનું આપણે સેટિસ્ફાઈ આપશું. મિત્રો મયુરભાઈનો નંબર વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર હું આપી દઉં છું. તમારે ડાઇનિંગ ટેબલ વિશે કાંઈ પણ માહિતી જોતી હોય, કાંઈ પણ કન્ફ્યુઝન એવું હોય તમને કે કયું ડાઇનિંગ ટેબલ મારે યુઝ કરવું, કયું ના યુઝ કરવું, તો પણ તમે ડાયરેક્ટલી મયુરભાઈ સાથે વાત કરી શકો છો. મયુરભાઈનો નંબર વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર આપી દીધો છે. અધરવાઇઝ મિત્રો ડાઇનિંગ ટેબલની જે ડિઝાઇન છે, ક્વોલિટી છે, જે પોલિશિંગ કરેલું છે અને ખાસ જે પ્રાઇસ છે, તો એ પ્રાઇસ રેન્જની અંદર જે મયુરભાઈ પ્રાઇસ આપેલો છે તો ઘણું બધું વેલ્યુ ફોર મની છે. જ્યારે તમે માર્કેટમાં તપાસ કરો એટલે તમને આઈડિયા આવી જવાના છે કે સાગના ડાઇનિંગ ટેબલના પ્રાઇસ શું હોય છે અને મયુરભાઈએ શું આપેલા છે પ્રાઇસ. ઘણા બધા મયુરભાઈ તમે રીઝનેબલ પ્રાઇસ આપેલા. આપણે રીઝનેબલ પ્રાઇસ એટલે આપણે કસ્ટમરની જરૂરિયાત છે, ખાલી પૈસાની જરૂરિયાત નથી. વાહ 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 સરસ. એટલે આપણે રીઝનેબલ ભાવે આપણે કસ્ટમરને સેલ કરવાના. સરસ મયુરભાઈ, ભલે થેન્ક યુ.